હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બ્રેડમાંથી બનતો એક ડિફરન્ટ સ્નેક્સ બનાવીશું. તો તે ઘઉંની બ્રેડ લીધી છે મેં અને એને 4 કટ કરી દીધા છે. એટલે એક બ્રેડમાંથી 4 પાર્ટ્સ કરી દીધા છે મેં કટ કરીને. તો તેની પર આપણે સિમ્પલ મેયોનીઝ આવે છે ને એ લગાવીશું. આવી રીતે આપણે સ્પ્રેડ કરી દેવાનું છે બ્રેડ પર. હવે બ્રેડ આપણે ઉપર મૂકીશું બીજી. ફરી આપણે જે ગાર્લિક મેયોનીઝ આવે છે તે સ્પ્રેડ કરીશું લગાવીને. આ ડિફરન્ટ જ સ્નેક્સ છે, ફાઇન લાગે છે ખાવામાં. તો તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. ફરી બ્રેડ મૂકીશું. ફરી જે પેરી પેરી કેચઅપ આવે છે ને તે લગાવીશું. આનાથી પેરી પેરી કેચઅપથી ટેસ્ટ રીચ આવે છે અને ખાવામાં બી સરસ લાગે છે આ કેચઅપનો ટેસ્ટ. હવે આપણે ચીઝ સ્લાઈસ મૂકીશું. જે મેં બ્રેડની શેપ આવે છે એના જેવું મેં કટ કરી દીધું છે. ફરી બ્રેડ મૂકીશું. ફરી આ ચીઝ મેયોનીઝ આવે છે તે લગાવીશું. આ મેયોનીઝના પાઉચ તમને નાના અને મોટા ઇઝીલી અવેલેબલ માર્કેટમાં મળી રહે છે. ફરી બ્રેડ મૂકીશું અને મેં 2 જ બ્રેડ લીધી છે. હવે આપણે સિમ્પલ મેયોનીઝ લગાવીશું. 2 બ્રેડમાંથી હું તમને બતાવું છું આગળ આપણો સ્નેક્સ તૈયાર થશે. કેટલા પાર્ટ્સમાં હું તમને બતાવીશ. તો તમે લંચ બોક્સમાં બી બાળકોને આપી શકો છો અને આ બ્રેકફાસ્ટમાં બી તમે સવારે બનાવી શકો છો. પેરી પેરી મસાલો સ્પ્રિંકલ કરીશું. બ્રેડ મૂકીશું. આપણે 2 જ બ્રેડ ફ્રેન્ડ્સ લીધી છે. તેનાથી આપણે જોઈ શકો છો વચ્ચે આપણે કટ લગાવીશું આવી રીતે. જો મારી તમને રેસિપીઝ ગમતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હું તમને હોમમેડ અને ઇઝી રેસિપી બતાવવાનો ફ્રેન્ડ્સ ટ્રાય કરું છું. આવી રીતે આપણે 2 જ બ્રેડ લીધી છે, એનાથી આપણે 6 પાર્ટ્સ થશે, જોઈ શકો છો ફ્રેન્ડ્સ. હવે જે ટૂથપીક બધાના ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય છે તે આપણે આવી રીતે લગાવવાની છે. બ્રેડની અંદર આપણે ટૂથપીક લગાવી દઈશું. તો જોઈ શકો છો તમે તેનો લુક્સ. હવે આપણે ગ્રીલ પેનમાં બટર મૂકીશું 1 થી 1.5 ચમચી અને એને શેકી લઈશું. 1 થી 1.5 ચમચીમાં જ આપણો આ સ્નેક્સ તૈયાર થઈ જશે બટરમાં. ગ્રીલ પેન તમારે ના હોય તો તમે જે સાદું નોનસ્ટિક આવે છે તેની પર બી તમે બટર મૂકીને કરી શકો છો. આવી રીતે આપણે એકદમ મીડિયમ ફ્લેમ પર શેકી લેવાનું છે. તમે ફાસ્ટ ગેસ રાખશો તો તમારી બ્રેડ બળી જશે અને સારી નહીં લાગે. એટલે આપણે મીડિયમ ગેસ પર જ, લો ટુ મીડિયમ ફ્લેમ પર જ આપણે એને શેકવાનું છે. બહુ જ સરસ લાગે છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. તો રેડી છે આપણો બ્રેડમાંથી બનતો એક અલગ જ સ્નેક્સ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.